તો સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામે નર્મદા કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે। નર્મદા વિભાગની સતત બેદરકારીઓના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। જર્જરિત કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલના પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાઈ ગયા હતા। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા। ખેડૂતોના જીરું, ચણા, ઘઉં, વરિયાળી સહિતના પાકોના વાવેતરને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। નર્મદા વિભાગને જર્જરિત કેનાલ મુદ્દે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, છતાં રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું ન હતું, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા વળતર ચૂકવવા પણ ખેડૂતોએ માંગ કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોની કથળતી વગાઈ ગઈ પરિસ્થિતિ હાલ જોવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો એક બાજુ બિયારણની લાઈનોમાં જોવા મળે છે, બીજી બાજુ જે એમની પેટા કેનાલ આવેલી છે તે તૂટેલી હાલતોમાં છે। ખાસ કરીને અણિન્દ્રાની જે કેનાલો છે તે 7 વર્ષથી હર વર્ષે તૂટી જતી હોય છે અને રવિ પાક લેવતી વખતે ખેતરોમાં પાણી નકરા ફેરવાઈ જાય છે, જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થતું હોય છે। પરંતુ સરકાર અથવા નર્મદામાંથી કોઈ પણ પ્રકારનો લાભ નથી મળતો। એમને જોવામાં આવે તો સરકાર એમ કહેતી હોય છે કે નર્મદાનો સૌથી વધારે ઉપયોગ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કરે છે, પણ આમ વાસ્તવિકતા તો એવી જોવા મળી રહી છે કે ખેડૂતોને આ અભિશ્રાપ રૂપી કેનાલ બની હોય। પરવેશ સંધી, ઇન્ડિયન ન્યૂઝ, ગુજરાત, સુરેન્દ્રનગર। શું સમસ્યા કેનાલના પાણી ફરી વળ્યા શું છે? કેનાલના પાણી ફરી વળવામાં એવું છે કે અણિન્દ્રા ગામનું સીમ ખેતર વેણિયા નામે ઓળખાતું, જેનો સર્વે નંબર 102 જૂનો, નવો સર્વે નંબર 795, જેમાં વારંવાર છેલ્લા 7 વર્ષથી આજે રજૂઆતો હોવા છતાં પણ નર્મદા નિગમના ધાંગધ્રા બ્રાન્ચ અને મોરબી બ્રાન્ચમાંથી લીકેજ પાણી બંધ કરવામાં આવતું નથી અને બંધ કરવામાં નથી આવતું, અને ખાલી આપણે રજૂઆતો લેખિત કરીએ તો એનો જવાબ આપીને એ લોકો પૂરું કરી દે છે, પછી કંઈ આગળની કાર્યવાહી કરતા નથી અને કાર્યવાહી કરવામાં એમાં રસ પણ નથી। અધિકારીઓ આપણને કહેવાય ને કે જવાબો આપીને કહેવાય ને કે તલે ચડાવે છે અને નક્કર પગલાં ભરીને આ પ્રશ્ન હલ કરવાનો કોઈ પણ પ્રયત્ન કરતા નથી। રવિ પાકમાં ઘઉં વાવેલ છે હાલના તબક્કે, અને આપણે જોઈ શકીએ છીએ ખેતરની અંદર કે રવિ પાકમાં ઘઉંને પણ મોટું નુકસાન પાણી ફરી વળવાના લીધે થયેલ છે। છેલ્લા 2 થી 3 ખેતરોમાં ફરી વળ્યા છે, જેમાં કહેવાય ને કે ચણા વાવેલા છે, જો કોઈ ધાણા વાવેલા છે, કોઈ ઘઉં વાવેલા છે। આ બધા પાકોમાં ખેડૂતોને કહેવાય ને કે રોવાનો વારો આવ્યો છે, એવું પરિસ્થિતિ નિર્માણ થઈ છે।